લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ મોડ પર ને ખાસ કરીને ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। બનાસકાંઠાની અમીરગઢ સરહદ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને તપાસ કરવામાં આવી। રાજસ્થાન તરફથી આવતા દરેક વાહનમાં પોલીસની તપાસ છે। છેલ્લા 2 દિવસમાં અમીરગઢ પોલીસે આશરે 23 જેટલા દારૂના કેસ કર્યા। રાજસ્થાન તરફ આવતા વાહનો દ્વારા ગુજરાતમાં દારૂ નશીલા પદાર્થો પ્રવેશતા અટકાવવા માટે પોલીસની સતત વોચ રાખી રહી હતી અને ત્યારે જ લઠ્ઠાકાંડ બાદ બનાસકાંઠા પોલીસ હવે વધુ સતર્ક બની છે અને આંતરરાજ્ય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ અને ગૃહમંત્રીના આદેશ બાદ આખાએ રાજ્યમાં જે પ્રકારને પોલીસનું ચેકિંગ સઘન બન્યું છે। ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનની જે બોર્ડરો હોય છે ને આ બોર્ડર ઉપર પોલીસ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહી છે। એટલે કે જે પ્રકારે આ દ્રશ્યો છે ગુજરાત અને રાજસ્થાનને જોડતી જે બોર્ડર છે અમીરગઢ બોર્ડર જે સંવેદનશીલ ગણાય છે। અહીંયાથી વારંવાર જે પ્રકારે ગુજરાતથી જે રાજસ્થાનથી ગુજરાતમાં જે નશીલા દ્રવ્યો પદાર્થો અને દારૂ ઘુસાડવાનો પ્રયાસ થાય છે। ત્યારે જે પ્રકારે આ ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ જે પ્રકારે અમીરગઢ બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક જે ચેકિંગ ચાલી રહ્યું છે અને પોલીસ આ ચેકિંગ કરી રહી છે। ત્યારે અત્યારે તો જે અમીરગઢ પોલીસ છે તેઓએ આ બોર્ડર અને અમીરગઢ વિસ્તારમાંથી 2 દિવસમાં 23 જેટલા જે પ્રકારે કેસ કર્યા છે। એટલે કે જે કોઈ દારૂ પીને આવ્યા હોય અથવા તો જે પ્રકારે દારૂ સાથે લઈને ગુજરાતમાં પ્રવેશતા હોય તેમની પર કેસ કરવામાં આવ્યા છે। ત્યારે અમીરગઢ, સરહદ સાપરી, પાથાવાડા, ગુંદરી આ તમામ બોર્ડરો પર પોલીસ એલર્ટ છે અને પોલીસનું ચેકિંગ છે। જો કે ક્યાંય રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ન પ્રવેશે તેની પોલીસ સતત તકેદારી રાખી રહી છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।